માં ભગવતીના ગુણાનુવાદ ગાતી આ કથા છે. ભાઈ બહેનો, યાદ રાખજો, જ્યારે આ જગતમાં કંઈ નહોતું ને તો એ માં તો હતી છે, અને આ જગત નહીં હોય ને તો એ માં હશે. અત્યારે આપણે બધા છીએ ને તો એ તો છે જ. ખાલી ન કોઈ સ્થળ છે વિણ આપ ધારો, બ્રહ્માંડના અણુ અણુ મહિવાસ તારો. શક્તિ ન માપ ગણવા ગણિત માપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદન માવસજો વિધાતા. દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. ખાલી ન કોઈ સ્થળ છે વિણે આપ ધારો, અને બ્રહ્માંડના અણુ અણુ મહી વાસ તારો. આ જગતમાં માં છે તો બધું છે, માં નથી તો કઈ નથી. કણ કણની અંદર એ કાલીનો વાસ છે, અણુ અણુમાં એ અંબાનો વાસ છે. તમે જુઓ, સામાન્ય રીતે આપણને અત્યારે આ તડકો લાગી જાય એટલે આપણે પેલા તો શું ધ્યાન રાખીએ, લૂ ન લાગી જાય, બહાર નહીં નીકળતા, આપણે આવું કહીએ. અને લૂ લાગી જાય પછી શું થાય તો બોલો વોમિટ થાય, માથું દુખી જાય, પિત્ત વધી જાય, હે ને. પછી આપણે શું કહીએ, વોમિટ થઈ ગઈ ને પછી થોડી નિરાશ થઈ, અથવા તો કદાચ શું થાય પછી આપણને લૂઝ મોશન થઈ જાય, કાં તો વોમિટ થાય, કાં ડાયરિયા થઈ જાય. પછી આપણે બીજા દિવસે શું ફરિયાદ કરીએ, આજે કઈ શરીરમાં શક્તિ નથી. શું કહીએ? શક્તિ નથી. શક્તિ એટલે ભગવતી. અને જેના શરીરમાં શક્તિ ન હોય એ બિલકુલ નિર્બળ બની જાય, તાકાત ન રહે ઊભું રહેવાની. મારા ને તમારા અંદર જે તાકાત છે ને એ ભગવતી છે, ઊભું રહેવાની તાકાત, શક્તિ. આપણે કહીએ ને શક્તિ નથી એટલે પછી ડોક્ટરો કે બોટલ ચડાવો, થોડા અંદર મલ્ટિપલ વિટામિન નાખીને પણ બોટલ ચડાવો એટલે જલ્દી આ બરાબર રિકવર થઈ જાય. પણ શું કહીએ આપણે? શક્તિ નથી, મારામાંથી તો બિલકુલ શક્તિ જતી રહી છે. આપણે આવું કહીએ. ક્યારે કોઈ એમ કહ્યું મારામાંથી વિષ્ણુ જતા રહ્યા છે, મારામાંથી બ્રહ્માજી જતા રહ્યા છે, મારામાંથી ઇન્દ્ર તો સાવ જતા રહ્યા છે એટલે પછી હું સાવ એ થઈ ગઈ છું, આવું કહીએ આપણે? ના. શું કહીએ છીએ? મારામાંથી શક્તિ જતી રહી છે. જેનામાંથી શક્તિ જતી રહે એ બિલકુલ નિર્બલ બની જાય, પડ્યો રહે એક બાજુ, જ્યાં પડ્યો રહે હોય ત્યાં પડ્યો રહે. શક્તિ જતી રહે. ઇવન આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય તો શું થાય? બધા રોગ આવે. એમ આ સમાજની અંદર જ્યારે સમાજની શક્તિ જતી રહે ને, સમાજમાંથી સાત્વિક શક્તિ અંબા કાલી સરસ્વતી જતી રહે, ત્યારે જ મહિષાસુર જેવા રોગ આ સમાજની અંદર લાગુ પડતા હોય છે. હા, મારા તમારા જીવનમાં આ બધું આવે છે ક્યારે? શક્તિ જતી રહે, રોગ પ્રતિકારક શક્તિ જતી રહે એટલે પછી બધા પ્રકારના રોગ આવે. પણ રોગ ન લાવવા હોય તો આપણો ઇમ્યુન પાવર વધારવો પડે, રેઝિસ્ટન્ટ પાવર વધારવો પડે. અને સાવ ગુજરાતી ભાષામાં કહું તો રોગ પ્રતિકારક શક્તિ વધારવી પડે. રોગ પ્રતિકારક શક્તિ ક્યારે વધે? પૌષ્ટિક ખાઈએ ત્યારે. પીઝા ને પાસ્તા ને બર્ગર ખાઈએ તો ન વધે. સરસ હેલ્ધી વસ્તુ ખાઈએ તો, પ્રોટીન વાળી વસ્તુ ખાઈએ, હેલ્ધી ફૂડ ખાઈએ તો આપણા અંદર રોગ પ્રતિકારક શક્તિ વધે. એમ જ્યારે આ સમાજની અંદર મહિષાસુર જેવા રોગ, ડિસીઝ, મલ્ટિપલ ડિસીઝ જ્યારે આ સમાજની અંદર આવે ત્યારે શું કરવાનું? ભજન કરવાનું.